નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કૃષિ વ્યવસાયમાં ઘણીવાર ખેડૂતો જાણે અજાણે વધુ ઉત્પાદન મેળવવા માટે અથવા તો ઝડપથી સફળતા પ્રાપ્ત કરવા માટે રાસાયણિક ખાતરો અને દવાઓનો આડેધડ ઉપયોગ કરતા હોય છે, જે સમગ્ર જીવસૃષ્ટિ, જમીન તેમજ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. આ અત્યંત જીવલેણ કહી શકાય તેવી ખેતી પદ્ધતિમાંથી મુક્તિ મેળવી અને ગુણવત્તાસભર ઉત્પાદન માટે પ્રાકૃતિક કૃષિ એ ઉત્તમ વિકલ્પ છે. તો આ પ્રાકૃતિક કૃષિના વિજ્ઞાન વિષય પર આજે આપણે વાત કરવાના છીએ. આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લઈશું. અમારા ફોન નંબર છે 079 2685 3814 અને 079 2685 3816. જ્યારે પણ આપ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ. તો મિત્રો, પ્રાકૃતિક કૃષિનું વિજ્ઞાન આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર G.N. મોટકા સર, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે BA કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર મોટકા સર. નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રાકૃતિક કૃષિ અત્યારે એક તાતી જરૂરિયાત બની રહી છે, ત્યારે આપણે એની વાત કરવાના છીએ. તો સૌપ્રથમ એ જ પ્રશ્ન કે પ્રાકૃતિક કૃષિ છે એના આયામો કયા કયા છે? પ્રાકૃતિક કૃષિના મુખ્ય 5 આયામો છે. 5 આયામમાં પહેલું આયામ છે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા કન્ડિશન અને સહજીવી પાક અથવા બહુપાક પદ્ધતિ. આ 5 આયામોથી ખેડૂત ખેતી કરશે તો એને પહેલા જ વર્ષથી ઉત્પાદન જે કેમિકલ ની ખેતી કરે છે એના જેટલું જ ઉત્પાદન મળશે. જી, આપે 5 આયામો છે, ખૂબ જ સરસ રીતે માહિતી આપી. અત્યારે આપણી સાથે આજના પ્રથમ કોલર મિત્ર દેવજીભાઈ રાજપૂત દિયોદરથી ફોન લાઈન પર જોડાયા છે. હેલો દેવજીભાઈ, નમસ્કાર. નમસ્કાર બેન. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે વૈજ્ઞાનિક રીતે અળસિયા આધારિત ખેતી કરવી હોય તો શું કરવું પડે? વૈજ્ઞાનિક રીતે અળસિયા આધારિત ખેતી કરવી હોય તો શું કરવું પડે, એવો આપનો પ્રશ્ન છે ને? હા બેન. હાજી. હવે આજે અળસિયાની ખેતી એટલે કે વૈજ્ઞાનિક એટલે જે અર્થવોર્મ છે, અળસિયા જેને આપણે કહીએ છીએ, એ આપણે પ્રાકૃતિક કૃષિ કરીશું તો પ્રાકૃતિક કૃષિની અંદર ઓટોમેટિક જમીનની અંદર અળસિયા આવી જશે. જમીનની અંદર અળસિયા 10-15 ફૂટે અત્યારે સુસુપ્ત અવસ્થામાં છે જ, પણ આપણે જો પ્રાકૃતિક કૃષિ કરીશું તો પ્રાકૃતિક કૃષિની અંદર આપણે જીવામૃતનો છંટકાવ કરીશું, જમીનની અંદર આપીશું, ત્યારે એનાથી જે કંઈ અળસિયા છે એ જમીનની ઉપર આવશે અને એ એક ખેડ તરીકેનું કામ કરશે અને ખૂબ જ ફાયદાકારક જમીનને પોષક તત્વો પૂરા પાડશે અને જમીનને પહોંચી અને ભરભરી રાખશે. ધીરજભાઈ રબારી ડેર પાટણથી અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો ધીરજભાઈ, નમસ્કાર. હેલો. હા ધીરજભાઈ, નમસ્કાર. નમસ્કાર કૃપાબેન, અવાજ થોડો ઓછો આવે છે. હવે પ્રશ્ન મારો એ છે કે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળી રહ્યા છે, ઓર્ગેનિક ખેતી, આ બેમાં તફાવત મારે જાણવો છે અને આ બાબતે સરકારશ્રી તરફથી કોઈ નિર્દેશન કે ક્યાંય કાર્યક્રમો રાખવામાં આવે છે, આ વિશે વિસ્તૃત માહિતી જોઈએ. પ્રાકૃતિક, હાજી. આપણો બહુ સરસ પ્રશ્ન છે. પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતીમાં શું ડિફરન્સ છે? તો એનો બહુ ડિફરન્સ છે. આમ જોવા જઈએ તો બંને કેમિકલ મુક્ત છે, બંનેમાં આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નથી. પણ ઓર્ગેનિક ખેતીની અંદર આપણે બહારથી ખરીદી અને FYM છે, વર્મી કમ્પોસ્ટ છે, દિવેલીનો ખોળ છે, એવા જે કંઈ બધા ઇનપુટ છે એ બહારથી ફાર્મર્સે ખરીદી અને એનો નાખવાના છે. જ્યારે પ્રાકૃતિક કૃષિની અંદર છે ગાયના ગોબર અને ગાયના મૂત્રમાંથી આપણે ઇનપુટ્સ બનાવવાના છે અને એનો ઉપયોગ કરવાનો છે. એટલે કે પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતને ₹1 વસ્તુ બજારમાંથી લાવવાની નથી અને એની પાસે જે કંઈ કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ કરીને જ પ્રાકૃતિક ખેતી કરવાની છે. એટલે કે આ જે ડિફરન્સ છે પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક કૃષિમાં. અને પ્રાકૃતિક કૃષિમાં સરકાર તરફથી જે દેશી ગાય ખેડૂત રાખે તો એના નિભાવ ખર્ચ માટે દર મહિને ₹900 સરકાર એની સહાય આપે છે. અને ઘણી બધી વખત પ્રાકૃતિક કૃષિ અંગેના જાગૃતિ માટેના ઘણા બધા અભિયાન અને સેમિનાર પણ યોજવામાં આવતા હોય છે. જી સર, હવે પ્રાકૃતિક કૃષિમાં પોષણ વ્યવસ્થાની વાત કરીએ તો તે કેવી રીતે કરવામાં આવતી હોય છે? હા, પ્રાકૃતિક કૃષિની અંદર આપણે જે
ફર્ટિલાઇઝર છે એ બહારથી લાવીને આપવાના નથી. તો એનું પોષણ વ્યવસ્થા કેવી રીતે કરવી? જી. તો એની પોષણ વ્યવસ્થા માટે આપણે જે જીવામૃત બનાવવાનું છે, ગાયના ગોબર અને ગાયના મૂત્રમાંથી જીવામૃત બનાવી, એ જીવામૃત જે આપણે બનાવીશું એ કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા છે, જેને આપણે સૂક્ષ્મ જીવાણુ કહીએ છીએ. એ સૂક્ષ્મ જીવાણુ આપણે જમીનની અંદર આપવાના છે. આપણે જ્યારે વાવણી કરી લઈએ, વાવણી કર્યા પછી આપણે પિયત સાથે આ જે જીવામૃત છે એ 200 લીટર 1 એકરની અંદર આપણે આપવાનું છે. અને આ જે જીવામૃતની અંદર જે બેક્ટેરિયાઓ છે એ બેક્ટેરિયાઓ જમીનની અંદર જે કંઈ પોષક તત્વો પડેલા છે એ પોષક તત્વો જેને આપણે ન્યુટ્રિયન્ટ કહીએ છીએ એ પાક સીધા લઈ શકતા નથી. એટલે એ પાક લઈ શકે, છોડ લઈ શકે એવા ફોર્મની અંદર કન્વર્ટ કરે છે અને પાક જે છે એને આજે કે એના જરૂરિયાતના ન્યુટ્રિયન્ટ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એ બધા જ પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ એ અવેલેબલ ફોર્મની અંદર લાવે છે અને પાક એનો ઉપયોગ કરી અને એનો ગ્રોથ અને એનો વિકાસ સારો થાય છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રાકૃતિક કૃષિના વિજ્ઞાન વિષય પર. આ વિષય પર આપની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પ્રાકૃતિક કૃષિનું વિજ્ઞાન આ વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. ડૉક્ટર GN મોટકા સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીને અત્યારે બુટાવદરથી નથુભાઈ આહિરે આપણને ફોન કર્યો છે, તેમને સાંભળીએ. હલો. હા બેન, મારા નમસ્કાર બેન. હાજી નમસ્કાર. હા, તો આપણે મોડલ ફાર્મ આપણે બનાવવું છે, બરાબર? એ મારે જી. પોતાનું તો બની ગયું છે. તો હવે પાછું પોર્ટલ ક્યારે ખુલે? મારા ખેડૂતને 2-3 ગાયા ખેતી કરે છે મોડલની પ્રાકૃતિક, બરાબર? એ મારો બરાબર. પ્રશ્ન છે. પોર્ટલ ક્યારે ખુલે એ માટેનો આપનો પ્રશ્ન છે. મોડલ ફાર્મ બનાવવું છે, એમને બનાવવું છે, એમના બીજા 2 મિત્રોને બનાવવું છે, એ માટેની માહિતી જોઈએ છે. એ મોડલ ફાર્મ આપણે બનાવવાનું હોય, તમે બનાવ્યું છે, તમારા મિત્રને બનાવવું છે, તો તમે જે જિલ્લામાં છો એ જિલ્લાના જે આત્માના ડાયરેક્ટર છે, જિલ્લા લેવલે એ આત્માના ડાયરેક્ટરનો તમે સંપર્ક કરશો તો અહીંયાથી તમને બધી જ પ્રકારની માહિતી મળી જશે. કેવી રીતે બનાવવું, ક્યારે બનાવવું, એના માટેની સંપૂર્ણ માહિતી આત્માના ડાયરેક્ટરનો સંપર્ક કરવાથી તમને મળી જશે. જી સર, આપણે પ્રાકૃતિક કૃષિના આયામો વિશે વાત થઈ, તેમાં આચ્છાદનની વાત થઈ. તો હવે આ આચ્છાદન છે એ કેવી રીતે કરવું જોઈએ અને તેનું શું મહત્ત્વ છે એ વિશે આપણે વાત કરીએ. આ પ્રાકૃતિક કૃષિનો આ સૌથી અગત્યનો આયામ છે. પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન એટલે આપણી જે જમીન છે એ જમીનને આપણે પાક વાવ્યા પછી જે ખુલ્લી જમીન છે એ ખુલ્લી જમીનને આપણે ઢાંકી દેવાની છે. હવે એ આચ્છાદનથી જમીનની અંદર હવે જે આચ્છાદન આપણે જ્યારે કરીશું ત્યારે આપણી જમીન ઉપર સીધો સૂર્યપ્રકાશનો પ્રકાશ પડશે નહીં, જેના કારણે આપણે જે ઇરિગેશન આપેલું છે, પિયત આપેલું છે, તેનું જે બાષ્પીભવન થઈને જે ઇવાપોરેશન થઈને જે વોટર લોસ થાય છે એને આપણે અટકાવી શકીશું. સાથે સાથે આચ્છાદનથી જે નિંદામણનો પ્રશ્ન છે એનો આપણે હલ કરી શકીશું. આચ્છાદન કર્યું છે તો એમાં નિંદામણનો પ્રશ્ન રહેશે નહીં. સાથે સાથે આપણે જે કંઈ જીવામૃત આપીએ છીએ પાકને, તો એ જીવામૃતની અંદર જે બેક્ટેરિયાઓ છે તો એ બેક્ટેરિયાને જે કંઈ સૂક્ષ્મ વાતાવરણ અથવા સૂક્ષ્મ પર્યાવરણની જે જરૂર છે, સૂક્ષ્મ પર્યાવરણ એટલે કે એનું જે ટેમ્પરેચર છે 25 થી 30 અંશ સેન્ટીગ્રેડ રહેવું જોઈએ. જો આપણે આચ્છાદન કરીશું તો જમીનની અંદર ભેજ જળવાશે અને એનું જે ટેમ્પરેચર છે એ 25 થી 30 અંશ સેન્ટીગ્રેડ રહેશે. અને સાથે સાથે જે કંઈ આપણે જે બેક્ટેરિયા આપેલા છે, સૂક્ષ્મ જીવાણુ આપેલા છે, એ સારી રીતે કામ કરી શકશે અને જે કંઈ પાકને જરૂરિયાત છે એ પોષક તત્વો પૂરા પાડી શકશે. એટલે કે આચ્છાદન. હવે આચ્છાદનની અંદર તમારે શું ઉપયોગ કરવો? તો આચ્છાદનની અંદર જે કંઈ આપણે વધારાનું ખેતી કરતાં વધારાનું જે મટીરિયલ છે એ મટીરિયલનો આપણે આચ્છાદન તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણા જે શેઢે પાડે જો કોઈ ઝાડ હોય એના પાંદડા પડેલા હોય તો એ પાંદડા પણ આપણે આચ્છાદન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે કોઈ પાક લીધો હોય અને એના અવશેષો જે હોય તો એનો પણ આપણે આચ્છાદન તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ જે છે એ કાસ્ટ આચ્છાદન થયું. બીજું આચ્છાદન છે જમીન આચ્છાદન છે, જેને આપણે સોઇલ મલ્ચિંગ કહીએ છીએ. અને ત્રીજું આચ્છાદન છે લાઈવ મલ્ચિંગ, એટલે કે 2 પાક વચ્ચે આપણે કોઈ પણ
કઠોળ વર્ગનો અથવા વેલાવાળો પાક આપણે વાવીએ કે જેથી કરીને આપણી જમીન ઝડપથી ઢંકાઈ જાય અને આપણે જે કંઈ લોસ થાય છે એને આપણે અટકાવી શકીએ. તો આપણે પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદનનું મહત્ત્વ બહુ જ છે. બરાબર છે. આચ્છાદનનું મહત્ત્વ ખૂબ જ છે, ખૂબ અગત્યની બાબત છે. કેવી રીતે કરવું જોઈએ? આચ્છાદનના આપે જે પ્રકાર જણાવ્યા એમાં કોઈ વિશેષ વાત કહેવાની હોય તો? વિશેષ વાતની અંદર આપણે વાત કરીએ કે આચ્છાદનની અંદર જે લાઈવ આચ્છાદનની વાત કરીએ છીએ તો બે આપણો જે મુખ્ય પાક હોય એની વચ્ચે આપણે જે પાક લઈએ છીએ તો એની અંદરનો એક પાક આપણે જો કઠોળ વર્ગનો પાક લઈએ તો બે રીતે આપણને ફાયદો થાય છે. આપણી જમીન ઝડપથી ઢંકાઈ જશે. સાથે સાથે જે કઠોળ વર્ગનો જે પાક છે એ પાકની જે છે એ જમીનની અંદર હવામાંથી નાઇટ્રોજન ખેંચી અને જમીનની અંદર નાઇટ્રોજન ફિક્સ કરે છે અને એ જે નાઇટ્રોજન છે આપણે જે સહજ પાક છે એને ઉપયોગી થઈ શકે છે. અને આપણે જે ઝડપથી ઢંકાઈ જવાથી જે કંઈ ફાયદા થાય છે એ પણ ફાયદા થશે. અને આપણે જે સહજીવી પાક તરીકે અથવા ઇન્ટરક્રોપ તરીકે જે આપણે પાક લઈશું એ પાક જે આપણો મુખ્ય પાક કરતાં અડધા દિવસમાં પાકી જાય અને એમાં વધારેમાં વધારે પાંદ ખરતા હોય એવા પ્રકારનો આપણે પાક આચ્છાદન તરીકે આપણે લેવાનો છે. જી, ખૂબ જ સરસ રીતે આપણે એની છણાવટ કરી. હવે પ્રાકૃતિક કૃષિની આપણે વાત કરી રહ્યા છીએ તો એની અંદર મિશ્ર પાક અને આંતરપાક એ બંને છે, એનું મહત્ત્વ શું છે એ વિશે આપણે વાત કરીએ કે જેથી કરીને જે ખેડૂત મિત્રોને અત્યારે પ્રાકૃતિક કૃષિ અપનાવી છે એ લોકો માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે. બહુ સરસ પ્રશ્ન છે. આપણે વાત કરીએ કે મિશ્ર પાક અથવા બહુપાક. અત્યારે આપણે જે ખેડૂત ખેતી કરી રહ્યા છે એ મોટા ભાગે એક જ પાક વાવે છે જેને અમે મોનોક્રોપિંગ સિસ્ટમ કહીએ છીએ. હવે પ્રાકૃતિક કૃષિની અંદર મોનોક્રોપ સિસ્ટમ નથી. ત્યાં આપણે જ્યારે પણ આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવીએ ત્યારે બે અથવા બે કરતાં વધારે પાક એક જ સાથે આપણે એક જ જમીન ઉપર વાવવાના છે. તો આ જે મિશ્ર પાક પદ્ધતિ છે અથવા બહુપાક પદ્ધતિ છે એ બહુપાક પદ્ધતિથી આપણે ઘણા બધા ફાયદા થાય છે. એ પાક પદ્ધતિની અંદર આપણે કયો પાક સિલેક્ટ કરવો તો જનરલી કોઈ પણ એક પાક આપણે કઠોળ વર્ગનો પસંદ કરવાનો છે અને બાકીનો જે પાક છે તમે તેલીબિયા પાક લઈ શકો છો, ધાન્ય પાક લઈ શકો છો કે કેશ ક્રોપ તમે પસંદ કરી શકો છો. તો એ જે કઠોળ વર્ગનો પાક છે આપણો જે મુખ્ય પાક છે એની સાથે સહજીવી પાક તરીકે આપણે એની વાવણી કરવાની છે અને એ પાક જે છે કઠોળ વર્ગનો પાક છે એ જમીનની અંદર નાઇટ્રોજન ફિક્સ કરશે અને જે મુખ્ય પાક છે એને જે કંઈ પોષણ તત્વ છે એની જરૂરિયાત પૂરી પાડશે. બરાબર છે. હવે પ્રાકૃતિક કૃષિ છે આપણે વાત કરી રહ્યા છીએ તો બીજની પસંદગી છે એ કેવી રીતે કરવી જોઈએ? પ્રાકૃતિક કૃષિમાં બીજનું બહુ મહત્ત્વ છે કે બીજ જે છે એ આપણે દેશી બીજ ખાસ કરીને જે તે વિસ્તારની અંદર જે તે થતા હોય એવા દેશી બીજનો આપણે બને ત્યાં સુધી ઉપયોગ કરવાનો છે. દેશી બીજની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ બહુ હોય છે એટલે આપણે દેશી બીજનો ઉપયોગ કરીએ અને જે તે લોકલ એરિયામાં થતા હોય એનો જ બીજને આપણે વધારે પસંદગી આપવાની છે. બરાબર છે. એટલે કે વધારે દેશીને જ તમે મહત્ત્વ આપશે ખેડૂત મિત્રો તો તેનો ફાયદો વધારે જોવા મળી શકે છે. હવે બીજને માવજત આપવાની વાત છે એ પણ ખૂબ જ અગત્યની માહિતી છે કે બીજની પસંદગી તો થઈ ગઈ પણ તેને માવજત કેવી રીતે આપવી જોઈએ? બીજને માવજત આપણે જે રાસાયણિક ખેતીની અંદર છે એ કેમિકલથી આપવામાં આવે છે પણ આપણે પ્રાકૃતિક કૃષિની અંદર બીજ માવજત માટે આપણે બીજામૃત બનાવવાનું છે અને એ જે બીજામૃત છે એ ગાયનો ગોબર અને ગાયના મૂત્રમાંથી આપણે બનાવવાનું છે. બીજામૃત બનાવવા માટે બહુ સાદી રીત છે. 20 લીટર પાણીની અંદર 5 કિલો જીવામૃત, 5 લીટર ગૌમૂત્ર અને 5 કિલો ગાયનું છાણ અને 50 ગ્રામ લાઈમ અને સેઢાપાડાની મુઠ્ઠી 2 મુઠ્ઠી માટી નાખી અને આપણે એને મિશ્રણને બરોબર હલાવી અને 24 કલાક રાખી પછી બીજા દિવસે આપણે એ મિશ્રણથી આપણા જે કંઈ પાક વાવવાના છે એ બીજને બીજ સંસ્કરણ કરવાના છે. બીજામૃતથી બહુ ફાયદા થાય છે. જે જમીનજન્ય રોગ છે એનાથી પાકને પ્રોટેક્શન મળે છે. સાથે સાથે એનો જે ઉગાવો છે એ ઝડપથી થાય છે અને આપણો પાક છે એ બહુ તંદુરસ્ત પાકનું જર્મિનેશન થાય છે. જી, દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રાકૃતિક કૃષિના વિજ્ઞાન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પ્રાકૃતિક કૃષિનું વિજ્ઞાન આ વિષય પર ડૉક્ટર GN મોટકા સર, જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીથી પધાર્યા છે, ખરેખર આપણને ખૂબ જ ઉપયોગી માહિતી આપી રહ્યા છે. અત્યારે આપણા એક કોલર મિત્ર વિક્રમભાઈ જોશી થરાદથી ફોન લાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હેલો. હાજી. હાજી, નમસ્કાર વિક્રમભાઈ. હાજી બેન. આપનો પ્રશ્ન જણાવો. બેન, મારા ખેતરના અંદર મગવા આવેલા છે. હા. એના અંદર હવે પેલો રાસાયણિક નથી નાખવો, તો એના માટે હવે પેલો વિકાસ માટેનું કોઈ? હા, બહુ સરસ પ્રશ્ન છે. તમારે રાસાયણિકનો ઉપયોગ કરવો નથી અને મગની અંદર તમારે માવજત આપવી છે, તો એની અંદર તમારે જે મગ છે એની અંદર તમે જીવામૃતનો છંટકાવ કરો. દર 15 દિવસે 1 એકરની અંદર 200 લીટર જીવામૃત બનાવી અને છંટકાવ કરો, અને એના મૂળમાં પણ તમે જીવામૃત આપી શકો છો. સાથે સાથે તમે ઘન જીવામૃતનો પણ એ 2 ચાસ વચ્ચે અથવા એના મૂળની સાથે તમે ઘન જીવામૃત એકરે 800 થી 1000 kg તમે આપી શકો છો. જી સર, હવે પ્રાકૃતિક કૃષિની વાત કરી રહ્યા છીએ તો પોષણ વ્યવસ્થા વિશે તો વાત થઈ હતી કે કેવી રીતે કરવામાં આવે છે. હવે પોષણ વ્યવસ્થાના ઘટકોની વાત કરીએ તો ઘટકો કયા કયા છે? પોષણ વ્યવસ્થામાં પ્રાકૃતિક કૃષિની અંદર જીવામૃત અને ઘન જીવામૃત અને બીજામૃત છે, એ આપણે પોષણ વ્યવસ્થા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. બીજામૃત વિશે તો આપણે વાત થઈ. હવે આ જે ઘન જીવામૃત છે એ કેવી રીતે બનાવી શકાય? ઘન જીવામૃત જે છે એ જે ગાયનું ગોબર છે, ઘન જીવામૃત બનાવવા માટેની 2 રીતો છે. 2 રીતોની અંદર આપણે એક રીત જોઈએ કે જે ગાયનું ગોબર છે એ ગાયનું ગોબર 100 કિલો લેવાનું છે, અને 100 કિલો ગોબરની સાથે થોડું મૂત્ર લેવાનું છે 2 લીટર. એની સાથે સાથે 1 કિલો આપણે ચણાનો લોટ લેવાનો છે, 1 કિલો આપણે ગોળ, દેશી ગોળ લેવાનો છે, અને એને બરાબર મિક્સ કરી અને પછી એના લાડવા બનાવી અને આપણે જે તે પાકની મૂળમાં અથવા પાકની બાજુમાં મૂકી અને આપણે ઘન જીવામૃતનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બીજું જે છે ડ્રાય, એટલે કે આપણી પાસે જે વધારાનું જે ગોબર હોય એ ગોબરને આપણે સૂકવી અને એનો ભૂકો કરી અને પછી એની અંદર જે આપણે જીવામૃત બનાવ્યું હતું એ જીવામૃત 100 કિલોએ 20 લીટર જીવામૃત અંદર એને નાખી બરાબર મિક્સ કરી પછી એને આપણે છાંયે સૂકવી અને પછી એને આપણે એક જગ્યાએ ભેગું કરી અને એનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. આ જે ઘન જીવામૃત છે, આપણે જ્યારે જમીન તૈયાર કરતા હોઈએ ત્યારે વાવણી પહેલાં એને આપણે 1 એકરે 800 થી 1000 કિલો ઘન જીવામૃત આપણે આપવાનું છે, અને પાક આપણો 45 થી 50 દિવસનો થાય તો બીજી વખત આપણે 400 થી 500 kg ઘન જીવામૃત આપણે આપી શકીએ છીએ. જી સર, આપે જણાવ્યું કે ઘન જીવામૃત છે તે કેવી રીતે બનાવી શકાય, એ ક્યારે આપવું અને કેટલા પ્રમાણમાં પણ આપવું, એ આપવા વખતે કોઈ એવી વિશેષ બાબતો ખરી કે જેની ખાસ કાળજી રાખવી જોઈએ? ના, ઘન જીવામૃત આપણે જે રીતે ખાતરો આપતા હોય છે ત્યારે આપણે જ્યારે જમીન તૈયાર કરતા હોય ત્યારે આપણો જે ઘન જીવામૃત છે એને પૂંખી દેવાનું આખા પહેલાંની અંદર, અને પછી આપણે જમીનની અંદર એને ભેળવી દેવાની, અને પછી આપણે આપણો જે કંઈ પાક વાવવાનો છે એને આપણે વાવણી કરવાની છે. અને જ્યારે 45-50 દિવસનો પાક થાય ત્યારે આપણે બીજી વખત જ્યારે ઘન જીવામૃત આપતા હોઈએ ત્યારે એ આપણો જે છોડ હોય છોડના મૂળમાં નજીકમાં આપણે એ ઘન જીવામૃત છે આપણે આપવાનું છે. બરાબર સર, બીજામૃત વિશે વાત થઈ, ઘન જીવામૃત વિશે વાત થઈ. હવે જીવામૃત છે એ બનાવવું હોય ખેડૂત મિત્રોએ તો એ કેવી રીતે બનાવી શકાય? જીવામૃત બનાવવા માટે ખેડૂતે 200 લીટરનું અત્યારે પ્લાસ્ટિકનું બેરલ આપણને મળે છે, તો એ 200 લીટરના બેરલની અંદર 180 લીટર આપણે પાણી ભરવાનું છે. એની અંદર આપણે 10 કિલો ગાયનું ગોબર નાખવાનું છે, 10 લીટર ગાયનું મૂત્ર લેવાનું છે, 1 કિલો કઠોળનો લોટ લેવાનો છે કોઈ પણ, 1 કિલો દેશી ગોળ લેવાનો છે, મુઠ્ઠી 2 મુઠ્ઠી સેઢાપાડાની માટી લઈ અને આ જે બધું મિશ્રણ છે એ બધું એક બેરલની અંદર મિક્સ કરી અને એને ઘડિયાળના કાંટાની દિશામાં આપણે હલાવવાનું છે. આ જે મિશ્રણ છે એ મિશ્રણ 4 થી 5 દિવસની અંદર આ આપણું જીવામૃત છે એ તૈયાર થઈ જશે. આ જીવામૃતની અંદર શું છે કે જે ગાયનું ગોબર છે એ ગાયના ગોબરના 1 ગ્રામ ગોબરની અંદર 300 થી 500 કરોડ બેક્ટેરિયા છે. એટલે આપણે જે જીવામૃત બનાવીએ છીએ એ બેક્ટેરિયાનું કલ્ચર છે, અને આ જે બેક્ટેરિયા છે એ દર 20 મિનિટે ડબલ થાય છે. આપણે જે જીવામૃત બનાવવાની અંદર જે ગોળ ઉપયોગ કરીએ છીએ દેશી ગોળ, એ દેશી ગોળની અંદર સુક્રોઝ છે એ જે
બેક્ટેરિયાને ઉપયોગ થાય છે. અને બાકી જે કઠોળ વર્ગનો જે કોઈ પણ લોટ લઈએ છીએ તો એ બેક્ટેરિયાને પ્રોટીન પૂરું પાડે છે, એટલે કે એના ખોરાક તરીકે છે. તો આ રીતે આપણે બનાવીશું તો એ જીવામૃત આપણે જમીનની અંદર વાવણી સમયે પિયતની સાથે આપણે આપવાનું છે. ખૂબ જ સરસ વાત કરી સર. હવે વાપાશા એટલે શું અને તેનું શું મહત્વ હોય છે આપણી પ્રાકૃતિક કૃષિમાં? વાપસા કન્ડિશનનું બહુ જ મહત્ત્વ છે પ્રાકૃતિક કૃષિની અંદર. વાપસા કન્ડિશન એટલે કે જે છોડ છે, છોડના મૂળમાં જે કંઈ આપણી જમીન છે, સોઇલ છે, એના જે પાર્ટિકલ છે એ પાર્ટિકલની વચ્ચે જે જગ્યા છે એ બે જગ્યા વચ્ચે 50% ઓક્સિજન અને 50% મોઇશ્ચર, જેને આપણે પાણી કહીએ છીએ, એ બંને જે 50% હોય એ પ્રકારની જે કન્ડિશન આવે એ કન્ડિશનને આપણે વાપસા કન્ડિશન કહીએ છીએ. અને આ વાપસા કન્ડિશનની અંદર છોડનો સારામાં સારો વિકાસ થાય છે. જી સર, એક અત્યારે જે- દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એમને સાંભળી લઈએ. વિપુલભાઈ પટેલ. હલો. હા જી વિપુલભાઈ. હલો. હા વિપુલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા બેન. હા જી બોલો. હલો હા, આપનો પ્રશ્ન જણાવો. બેન, મેં પ્રાકૃતિક ખેતીની વાત તમે કરી, બરોબર છે. હમ હા, તો મેં કોળા બનાવ્યા છે અત્યારે. કોળા. હા, ઓકે. તો કોળાની અંદર માં નીચે મૂળની નીચે એમ જીવડો જેવા નીકળે, આગળ સોળે સુકાઈ જાય છે. બરાબર છે. બોલો. હવે જે મૂળની અંદર તમારે જે કંઈ પ્રશ્ન છે, હવે મૂળની અંદર કાં રોગ હોઈ શકે અને કાં વિલ્ટ આવેલો હોઈ શકે, તો આપણા જે મૂળ છે એ મૂળ કોવાઈ અને એ છોડ સુકાઈ જતો હોય છે. તો એના માટે આપણે આ જે જીવામૃત છે, નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિયાસ્ત્ર છે, એનો આપણે ઉપયોગ કરી એના મૂળમાં આપણે ડ્રેન્ચિંગ કરી અને આપણે આપણો જે પાક છે એને આપણે બચાવી શકીએ. સર, હવે નિમાસ્ત્ર, હા, સમયની મર્યાદા છે, મારી પાસે ઘણા બધા પ્રશ્નો છે, તેમ છતાં આપણે કાર્યક્રમના અંતમાં આ વિષયને આવરીને ટૂંકમાં સંદેશ કેવો હોય તો શું કહેશો? સંદેશ આપણે ખેડૂતને મારે એક જ કહેવું છે કે અત્યારે જે આપણે રાસાયણિક ખેતી કરી રહ્યા છીએ તો એ રાસાયણિક ખેતીમાંથી બહાર આવી અને જે આપણે પ્રાકૃતિક ખેતી છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે અને એમાંથી પૌષ્ટિક આહાર ઉત્પન્ન કરે અને સાથે સાથે પર્યાવરણ અને જમીનને બચાવે. અને પર્યાવરણ અને જમીન બચશે તો રાષ્ટ્રનો સારો વિકાસ થશે. તો રાષ્ટ્રના નિર્માણમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેડૂત મિત્રો સહભાગી થાય એવો મારો સંદેશ છે. જી સર, આપ અહીં પધાર્યા અને મારા દર્શક મિત્રોને આ પ્રાકૃતિક કૃષિના વિજ્ઞાન પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું, એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે મેળવેલી માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને આપ પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી વધુ સફળતા પ્રાપ્ત કરશો એવી આશા છે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલાં આપને આગામી બુધવારના ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 11 સપ્ટેમ્બર 2024 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે પ્લગ ટ્રેમાં શાકભાજી ધરું ઉછેર. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી એક વખત નોંધી લેશો. તારીખ 11 સપ્ટેમ્બર 2024 બુધવાર સાંજે 5:30 વિષય છે પ્લગ ટ્રેમાં શાકભાજી ધરું ઉછેર. તો મિત્રો, ફરી મળશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.